અને આ આખી કોંગ્રેસનું ઓર્ગેનાઇઝેશનમાં મારી ટીમની આરે હરતા કરતા આ કોંગ્રેસ જે છે એમાં 149 કન્ટ્રીઝ પાર્ટ લઈ રહી છે, જે 1 મિલિયન પીડિયાટ્રિશિયનને રિપ્રેઝેન્ટ કરે છે. અને આમાં 9 હોલની અંદર અમારો સાયન્ટિફિક પ્રોગ્રામ ચાલશે 20 તારીખથી માંડીને 24 તારીખ સુધી, અને 19 તારીખે પ્રી કોન્ફરન્સ વર્કશોપ હશે. અને હમણાં 2 દિવસ WHO ન્યૂબોર્નનો પ્રોગ્રામ ચાલી રહ્યો છે, NRP ચાલશે, વેક્સિન ટ્રસ્ટનું જે 0 ડોઝ ઉપર અને કોલ ટુ એક્શન પ્લાન ને બધું એમાં આખું નક્કી થશે. ટોટલી 7,000 પાર્ટિસિપન્ટ્સ છે, અને આપણે એની અંદર ફેકલ્ટીઝ 1000 જણ છે, અને ગુજરાતમાંથી એમાંથી 30% લોકો ગુજરાતના છે, કારણ કે ગુજરાતમાં થઈ રહી છે એટલે નેચરલી વધારે અહીંયાથી આવે. પણ બાકી આખી દુનિયાથી બધેથી આવી રહ્યા છે, USSR, UK, USA, આફ્રિકા, નાઇજેરિયા, બાલ્ટિક કન્ટ્રીઝ, મિડલ ઇસ્ટ બધેથી આવી રહ્યા છે. અને ત્યાં અમે સાયન્સનું બધા એકબીજાને આપલે કરશું, અને ત્યાં એ લોકો નવું શોધેલું છે, અમે અહીંયા નવું શોધેલું છે, એ આઈડિયા એક્સચેન્જ કરીને આપણે આપણા બાળકો માટે યુઝ કરવાની ટ્રાય કરશું. અને જેમ નવીનભાઈએ પહેલાં કીધું એવી રીતે વી વોન્ટ ટુ શો ટુ ધ વર્લ્ડ લાઈક બેસ્ટ ઓફ ઇન્ડિયા ટુ ધ રેસ્ટ ઓફ ધ વર્લ્ડ. એટલે આપણે ભારતે જે અચીવ કર્યું છે એ આપણું ગૌરવ છે, અને આપણે દુનિયાને બતાવવા માગીએ છીએ. અને આપણે ત્યાં ઇનોવેશન હબ છે, જેની અંદર આપણે મેક ઇન ઇન્ડિયા એટલે જેમ કે કોવિડના વેક્સિન બનાવ્યા, યુનિસેફે કંઈક કર્યું, ગુજરાતની ગવર્મેન્ટ શું કરી રહી છે, ઇન્ડિયામાં આપણું નવું શું થઈ રહ્યું છે, એ બધું બતાવવાના છે. એટલે આ બધું કરીને આપણે દુનિયાને બતાવશું કે આપણું ભારત કંઈ પાછળ નથી. સ્વસ્થ ભારત માટે આપણે જેમ વાત થઈ રીતે ન્યુટ્રિશન ઉપર જોર આપવાના છે, વેક્સિનેશન ઉપર જોર આપવાના છે, મેન્ટલ હેલ્થ ઉપર જોર આપવાના છે, સ્કૂલ હેલ્થ ઉપર જોર આપવાના છે, પેશન્ટ સેફટી ઉપર જેને ચાઇલ્ડ એબ્યુઝ અટકાવવાનું કઈ રીતે, અને જેમ 5 થી 15 વર્ષના અર્લી એડોલેસન્ટ ઉપર ધ્યાન આપવાના છે. એટલે આ બધા ફેક્ટરો અલ્ટિમેટલી બાળકના સ્વાસ્થ્ય માટે મહત્ત્વના છે. આપણે જ્યારે સ્વસ્થ ભારતની વાત કરીએ છીએ, સ્વસ્થ ભારત ત્યારે જ રહેશે જ્યારે સ્વસ્થ બાળક રહેશે. ને બાળકોને લાગતા જેટલા બી સ્વાસ્થ્યના વિષયો છે, ન્યૂબોર્નથી લઈને એડોલેસન્ટ, બધા અહીંયા દુનિયાના ટોપમોસ્ટ એક્સપર્ટ ચર્ચા કરશે. શું પોલિસી છે, શું સાયન્સ છે, શું હોવી જોઈએ, એ બધી ચર્ચા થશે. જેમ આપણે કીધું ને કે આ પીડિયાટ્રિકની ઓલિમ્પિક છે, તો જેમ ઓલિમ્પિક ઓર્ગેનાઇઝ થાય તો આપણને કેવી ખુશી થાય, એવી અમને ખુશી થાય છે કે ધીસ મચ બિગ કોન્ફરન્સ ઇન્ટરનેશનલ પીડિયાટ્રિક એસોસિએશન એ આપણા આંગણે હોય ગાંધીનગર, જે નરેન્દ્ર મોદી સાહેબનું સપનું છે કે ભાઈ વાઇબ્રન્ટ ગુજરાતથી એમણે ચાલુ કર્યું હતું. અત્યારે વી આર જસ્ટ સો હેપી કે ગુજરાત સેન્ટરમાં છે ગ્લોબલી. સો બહુ જ હ્યુજ કોન્ફરન્સ છે, 6,000 ડેલિગેટ નાની સૂની વાત નથી, અને આટલા બધા ફેકલ્ટી એક્રોસ ધ ગ્લોબ આવવાના. સો ડેફિનેટલી એક સવાલ થાય કે આનાથી બેનિફિટ કોને? તો બેનિફિટ ડેફિનેટલી બાળરોગ નિષ્ણાતો તો ખરા જ, મતલબ પીડિયાટ્રિશિયનને, પણ જે પણ હેલ્થકેર વર્કર્સ અથવા પેરામેડિકલ હેલ્થકેર વર્કર્સ જે બાળકના સ્વાસ્થ્ય માટે કામ કરે છે, બધાને એડવાન્ટેજ થવાનો છે. અને અલ્ટિમેટલી ઇટ વિલ રીચ આઉટ ધ કોમ્યુનિટી, કારણ કે બાળકના સ્વાસ્થ્ય માટે ડૉક્ટરો અને બધા જ હેલ્થ વર્કર સાથે કામ કરે છે. સો અલ્ટિમેટ આપણો ગોલ એ છે કે બાળ સ્વાસ્થ્ય, જે એમણે સવાલ કર્યો કે ન્યુરોનલ મોર્ટાલિટી, ઇન્ફન્ટ મોર્ટાલિટી, અલ્ટિમેટલી આપણે શું જોઈએ છે? સારું સ્વાસ્થ્ય જોઈએ છે, બાળકનું સારું જીવન જોઈએ છે, લાંબુ જીવન જોઈએ છે. એના માટે જ આપણે આ બધા જ પ્રયત્ન કરીએ છીએ. આ ટાઈપની કોન્ફરન્સ એના માટે જ હોય છે. અને શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય બંને ઉપર આપણે મહત્ત્વ આપવાના છે. ને હજી જેમ આપણે વાત થઈ કે એને સિંગલ ડિજિટ લઈ જવાનો જો આપણો ટાર્ગેટ છે, એના ઉપર કાર્ય થઈ રહ્યો છે. ને જેમ મેં કીધું કે ગુજરાત આ ક્ષેત્રમાં અગ્રણી રહ્યું છે, ને એમાં ઘણા બધા પ્રોગ્રામ્સ એવા જો શરૂમાં હતા કે આપણે પ્રાઇવેટ પ્રેક્ટિશનરને પણ ઇન્વોલ્વ કર્યું હતું. હવે પૂરો ફોકસ દુનિયામાં છે સ્મોલ એન્ડ સિક ન્યૂબોર્ન, જો બાળકો જેને દાખલની જરૂર પડે છે, એના માટે આપણે ઓલરેડી ગુજરાતમાં હતો ને સારું કામ થઈ રહ્યું છે, ને લગાતાર મૃત્યુદર ગુજરાતમાં ઘટી રહ્યો છે. અને બીજું આપણે સ્ટીલ બર્થ ઉપર પણ ધ્યાન આપી રહ્યા છે કે ઘણા બધા સ્ટીલ બર્થ થઈ રહ્યા છે, જન્મેલા શિશુ વિધાઉટ એને કાઉન્ટ નથી થતો, એને કાઉન્ટ નથી થતો, એને પણ અમે ધ્યાનમાં લઈને એને પણ हम करने जा रहे हैं पूरे महाराष्ट्र, सॉरी गुजरात नहीं, महाराष्ट्र नहीं, पूरे हिंदुस्तान में. इसका लॉन्च होने जा रहा है 22 तारीख को, 22 फरवरी को सुबह 11 बजे सेंट जेवियर स्कूल गांधीनगर में. अभी सुबह मेरी प्रिंसिपल से मुलाकात हुई. सो इट विल बी इन 2 एज ग्रुप्स, 3 to 9 and 10 to 18, एंड विल बी फोकसिंग ऑन, एज आई सेड, 5 की एरियाज. बच्चों का पोषण, बच्चों का एक्सरसाइज, फिजिकल एक्टिविटी, स्क्रीन टाइम से उसको कन्वर्ट करना है ग्रीन टाइम में, उनका स्लीप, सोने की जो आदत रहती है, मेंटल हेल्थ. हमको ये देखना है कि हर बच्चा स्वस्थ रहे. हमको सबको दुख हुआ कि जब हम देखते पढ़ते कि बच्चों के सुसाइड रेट्स बढ़ रहे हैं. हमारे देश में 10 से 17 साल की उम्र में 1.5 करोड़ बच्चे
या तो शराब या स्मोकिंग करते, 1.5 करोड़, 10 से 17, 18 भी नहीं हुए। तो सब्सटेंस एब्यूज़ ये कितनी बड़ी चीज़ है। तो इन समस्याओं पे हम ये बच्चों के साथ डायरेक्ट बात करेंगे, उनके माता पिताओं के साथ, उनके टीचर्स के साथ। हमारे मेंबर्स एक बार स्कूल में जाएंगे, टीचर्स को भी बताएंगे, और टीचर्स हम सोचते हैं कि वो आगे करेंगे। सो हमारा ये मानना है कि अगर इस प्रकार से हम पूरे देश में पहुँचे तो आई एम श्योर कि हमारा जो संकल्प है संपूर्ण स्वास्थ्य, होलिस्टिक हेल्थ ऑफ अ चाइल्ड, विच इज़ वेरी मच डुएबल। तो हम सिर्फ बच्चों की, क्योंकि लोगों को लगता है डॉक्टर यानी कि आप बुखार आए तो डॉक्टर के पास जाना है, हमारा ये कर्तव्य है देखना कि बच्चों बीमार ही नहीं पड़े और स्वस्थ रहे, मानसिक स्वास्थ्य भी रहे, शारीरिक स्वास्थ्य भी रहे। और इस प्रकार से किस प्रकार हम लोग अपनी तरफ से मेहनत कर सकते हैं। हमारे 40,000 मेंबर्स कंप्लीटली कमिटेड टू द कॉज रहते हैं। कोई भी चीज़ बच्चों के लिए हो तो हमारे मेंबर्स उतने ही उसके लिए कमिटेड रहते हैं। तो इस प्रकार से हम हर स्कूल में जाना चाहते हैं। तो आपके माध्यम से मैं हर पेरेंट तक पहुंचना चाहता हूं, गुजरात के हर स्कूल प्रिंसिपल तक पहुंचना चाहता हूं कि आप खुद से आपके शहरों में या गांव में जहाँ कोई आईपी मेंबर है उनको पूछिए कि ये प्रोग्राम हमारे स्कूल में कब होगा। सो दैट शुड बी द डिमांड एंड देन वी कैन, आवर मेंबर्स कैन वेरी इजीली डू इट। सो इस प्रकार से हम करेंगे। आई एम श्योर दैट विल बी हैविंग अ वेरी हेल्दी गुजरात ऑल्सो। 20% બાળકો એવા છે કે જેને જ્યાં સુધી પહોંચી નથી શકાતું, એટલે અમે સરકારને વિનંતી કરીએ છીએ કે આપણે કંઈક એવા ઇનોવેટિવ નવા પ્રોજેક્ટ કરવા જોઈએ કે જેથી આ જે બાળકોને સુધી પહોંચાતું નથી, કે જેના લીધે એમાં મૃત્યુદર વધારે છે, બધા બીજા રોગ વધારે છે, કુપોષણ વધારે છે, તો એ બાળકો સુધી પહોંચીએ તો આપણે ઘટાડીએ તો એનાથી ઘણો સારો ફાયદો। અને અત્યારે સરકાર સાંભળી રહી છે, એટલે અમે અમારા તરફથી કમિટમેન્ટ આપ્યું છે કે તમે અમને મોકો આપો તો તમે અમારે યાર હાથ જોડો તો અમે તમારે યાર હાથ જોડીએ અને આ બધા પ્રોજેક્ટ આપણે છેવટ સુધી લઈ જઈએ। हमें ये बताने में खुशी होती है कि हमारे केंद्रीय स्वास्थ्य मंत्री मनसुख भाई मांडविया जी और यहाँ के चीफ मिनिस्टर श्री भूपेंद्र जी पटेल जी, इन दोनों का मार्गदर्शन हमें मिल रहा है। समय समय पे हम उनसे सलाह मशवरा कर रहे हैं और शायद ये दोनों फिजिकली ऑल्सो हमारे इनाग्रेशन सेरेमनी में शरीक हो जाएंगे। सो ये बहुत बड़ी है हमारे लिए बात होगी मंडे को जब 20 तारीखे ઇનોગ્રેશન છે, એમાં બંને આવવાના છે। તમે જેમ પૂછ્યું કે હા પ્લીઝ ન ગો હેડ, તમે જો પૂછ્યું કે સરકારથી અમારી શું માંગણી છે, તો જેમ મેં કીધું કોલ ટુ એક્શન જો આઈપીએનો છે, ઇટ ઇઝ ઓન બિહાફ ઓફ ઓલ મેમ્બર સોસાયટી વિચ ઇન્ક્લુડ્સ ઇન્ડિયન એકેડમી ઓફ પીડિયાટ્રિક્સ। તો અમારો જો થીમ છે આઈપીએનો 23-25 મારા ટેન્યુઅરનો જો ખતમ થશે ગ્લાસગોમાં યુકેમાં, તો એની થીમ છે રીચિંગ ધ અનરીચ, રીચિંગ એવરી ચાઇલ્ડ એનો અમે કેવી રીતે પહોંચશું, અમારા પીડિયાટ્રિશિયન, અમારી મેમ્બર સોસાયટી ને અમારી માંગણી જેમ મેં કીધું કે કોલ ટુ એક્શનમાં ન્યૂબોર્નથી લઈને એડોલેસન્ટ જો બી મુદ્દા એવા છે એ કોલ ટુ એક્શન એમના માટે છે ને અમારા તરફથી કમિટમેન્ટ છે, જેમ રાજુભાઈએ કીધું કે જ્યાં તમે નથી પહોંચી શકતા અમારા પીડિયાટ્રિશિયન મિત્રો તમારા સાથે રહેશે ને ત્યાં પહોંચવામાં પૂરી મદદ કરશે। એવા 70થી વધારે મેમ્બર સોસાયટી અહીંયા સાઇન કરશે ને ઓથ લેશે કે અમારા બધા મેમ્બરના જેમ 40,000 મેમ્બર છે